લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. યાત્રાધામ ધરણીધર ઢીમા ખાતે અનોખી તપસ્યા. વાવથરાદ વિસ્તારના પ્રસિદ્ધ યાત્રાધામ ધરણીધર મંદિર ખાતે આજે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળ્યો છે. મોટી ભાખર ગામના ભક્ત ચમનજી નાગરજી દ્વારા ધરણીધર મંદિરના પ્રાંગણમાં સવા કલાક સુધી ઊંધામાંથી રહીને કઠોર તપસ્યા કરવામાં આવી હતી. ભક્ત ચમનજી નાગરજીએ ભગવાન ધરણીધર પ્રત્યેની અતૂટ આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરવા માટે આ વિશેષ તપસ્યા કરી હતી. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ અનોખી સાધનાના સાક્ષી બન્યા હતા. આ તપસ્યા દરમિયાન ભક્ત ચમનજી નાગરજીએ ભગવાન પાસે સમાજની સુખ શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને શ્રદ્ધાળુઓએ ભગવાનના જયઘોષ સાથે તપસ્યાને વધાવી હતી. આવી કઠોર તપસ્યા દુર્લભ જોવા મળે છે અને ભક્ત ચમનજી નાગરજીની આ અડગ શ્રદ્ધા અન્ય ભક્તો માટે પ્રેરણારૂપ બની છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. આપનું નામ? રામસેના ચમનજી નાગરજી, ગામ પાખર મોટી, તાલુકો દોતીવાડા, જિલ્લો બનાસકાંઠા. બીજું આ જે તમે તપસ્યા કરો છો એના વિશે? એના વર્ષે હું લગભગ 1973 મોડી સવારમાં 2:20 જાગવાનું, 1 કલાક કસરત કરવાની, પછી ઊંધા મસ્તકે સવા કલાક એક્ઝેક્ટ શંકર ભગવાનની માળા કરું છું. પછી ચામડામાંની આરતી કરીને પહોંચતા 3 થી સવારના 6:30 રોજ નિયમ છે વર્ષોનો. કોઈ બી મંદિરમાં જુઓ તો કલાક સવા કલાક ઊંધા મસ્તકે માળા કરવી.